વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે વેલ્યુએશન પ્રેક્ટિસના સૌથી સુરક્ષિત કવચ વિશે વાત કરીશું. મોડ્યુલ 36 એડવાન્સ્ડ રિસ્ક મોડલિંગ ધ રેડ ફ્લેગ ચેકલિસ્ટ. રિયલ એસ્ટેટ માર્કેટમાં ડેટા ઘણીવાર મેનિપ્યુલેટેડ હોય છે, ત્યારે એક સિનિયર વેલ્યુઅરની ખરી સફળતા તેની ગણતરીમાં નહીં, પણ તે ગણતરી પાછળના રેડ ફ્લેગ્સ ઓળખવાની ક્ષમતામાં રહેલી છે. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ રિપોર્ટની ડિફેન્સિબિલિટી નક્કી કરે છે અને ઓડિટર્સ માટે તમારી સતર્કતાનો પુરાવો પૂરો પાડે છે. કન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન અને સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ. રિસ્ક મોડલિંગ એટલે માત્ર ગાણિતિક સંભાવના નથી, પણ તે ક્વોલિટેટિવ રિસ્ક અસેસમેન્ટ છે. એક રિસર્ચર માત્ર પોઝિટિવ ડેટા શોધે છે, જ્યારે સિનિયર વેલ્યુઅર જોખમને 3 સ્તરે તપાસે છે. 1. એસેટ રિસ્ક, પ્રોપર્ટીમાં રહેલી ભૌતિક કે કાયદાકીય ખામીઓ. 2. માર્કેટ રિસ્ક, આર્થિક અસ્થિરતા અને લિક્વિડિટીની અછત. 3. પ્રોસેસ રિસ્ક, ડેટા સોર્સ અને ટેકનિકલ ગણતરીની ભૂલો. 2008ની સબપ્રાઇમ ક્રાઇસિસ પછી આંકડાની સાથે જોખમોનું વર્ણન કરવું અનિવાર્ય બન્યું છે, જેને વૈશ્વિક સ્તરે પ્રોફેશનલ સ્કેપ્ટિસિઝમ કહેવાય છે. લીગલ એન્ડ રેગ્યુલેટરી લિંકેજ. ભારતીય સંદર્ભમાં રેરા દ્વારા પ્રોજેક્ટ વિલંબ અને પીએમએલએ દ્વારા અસામાન્ય રીતે ઊંચા ટ્રાન્ઝેક્શન ભાવ તપાસવા જરૂરી છે. આઈવીએસ 102 અને આરઆઈસીએસ રેડબુક મુજબ ડ્યુટી ઓફ કેરના ભાગરૂપે ઇન્વેસ્ટિગેશન કરવું ફરજિયાત છે. જો તમે કોઈ જાણીતા રેડ ફ્લેગની અવગણના કરો છો, તો બેંકો દ્વારા બ્લેકલિસ્ટિંગ અને વ્યાવસાયિક બેદરકારી એટલે કે પ્રોફેશનલ મિસકન્ડક્ટનો કેસ થઈ શકે છે. માર્કેટ ઇન્ટેલિજન્સ અને બિહેવિયરલ બાયસ. માર્કેટમાં ઘણીવાર સર્ક્યુલર ટ્રેડિંગ દ્વારા ભાવો કૃત્રિમ રીતે વધારવામાં આવે છે. જો કોઈ પ્રોપર્ટી છેલ્લા 12 મહિનામાં 3 વાર વેચાઈ હોય અને દર વખતે ભાવ 30થી 40% વધ્યા હોય, તો તે સૌથી મોટો રેડ ફ્લેગ છે. તમારે હેલો ઇફેક્ટથી બચવું જોઈએ. માત્ર જાણીતો ડેવલપર છે એટલે બધું બરાબર જ હશે તેમ માની લેવું જોખમી છે. રિસર્ચરે ડેટામાં કન્સિસ્ટન્સી ચેક કરવી જોઈએ. જો ભાડું વધી રહ્યું હોય પણ સાથે વેકેન્સી પણ વધી રહી હોય, તો તે ડેટામાં મોટી વિસંગતતા છે. ફાઇનાન્શિયલ લોજિક અને વેલ્યુએશન જજમેન્ટ. ફાઇનાન્શિયલ રિસ્ક મોડલિંગમાં અગ્રેસિવ અઝમ્પશન્સ એ સૌથી પહેલો રેડ ફ્લેગ છે. વેલ્યુઅરે ટોર્નેડો ડાયાગ્રામ અથવા સિનેરિયો એનાલિસિસ દ્વારા બતાવવું જોઈએ કે કયા જોખમો વેલ્યુ પર સૌથી વધુ અસર કરે છે. ટેકનિકલી તમે ક્લાયન્ટના દસ્તાવેજો પર વિશ્વાસ કરી શકો, પણ પ્રોફેશનલી ઇન્ડિપેન્ડન્ટ વેરિફિકેશન અનિવાર્ય છે. જેમ કે જમીન એને છે કે નહીં તે માટે જાતે 7/12ના ઉતારા ચેક કરવા, એ જ પ્રોફેશનલી એડવાઇઝેબલ છે. પ્રેક્ટિકલ સિનારિયોઝ અને કેસ સ્ટડીઝ. પ્રેક્ટિકલ ઓફિસ સિનારિયોમાં જોયું તેમ, જો ભાડું માર્કેટ કરતાં 40% વધુ હોય, તો તે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન હોઈ શકે છે. આવા કિસ્સામાં બેંક સ્ટેટમેન્ટ તપાસવા જોઈએ. મુંબઈના 200 કરોડના પ્લોટ કેસમાં માર્કેટ અપ્રોચ હોવા છતાં પ્લોટ પર રહેલા ધાર્મિક સ્થાપન અને મજૂર કાયદાના કેસોને કારણે મોટું ડિસ્કાઉન્ટ આપવું પડ્યું હતું. આ જોખમોની સ્પષ્ટતા જ વેલ્યુઅર માટે લાયબિલિટી શિલ્ડ બને છે. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. ઝોનિંગ મિસમેચ, ગ્રીન ઝોનની જમીનને રહેણાંક ગણવી. સ્ટ્રક્ચરલ ડિફેક્ટ્સ, ગંભીર તિરાડોને માત્ર મેન્ટેનન્સનો અભાવ ગણવો. વિઝ્યુઅલ ઇનકન્સિસ્ટન્સી, ફોટોમાં દબાણ દેખાય પણ રિપોર્ટમાં ઉલ્લેખ ન હોવો. સૌથી વધુ લિટિગેશન ટાઇટલ અને એરિયાની ભૂલોમાં થાય છે. રેડ ફ્લેગ ચેકલિસ્ટનું પાલન ન કરવું એ કોર્ટમાં પ્રોફેશનલ નેગ્લિજન્સ સાબિત કરવાનું હથિયાર બની શકે છે. અંતે, રેડ ફ્લેગ્સ ઓળખવા એ ડ્યુ ડિલિજન્સનો અભિન્ન અંગ છે. સિનિયર વેલ્યુઅરે હંમેશા વર્સ્ટ કેસ સિનારિયો વિચારવો જોઈએ. તમારી એક્સપર્ટીઝ માત્ર સચોટ આંકડો આપવામાં નથી, પણ તે આંકડા પાછળના જોખમોને પારખીને ક્લાયન્ટ અને તમારી પ્રોફેશનલ પ્રેક્ટિસને સુરક્ષિત રાખવામાં છે.